NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद में यीशु मसीह की जन्म जयंती समारोह आयोजित की गई। प्रभु यीशु मसीह का जन्म 2025 वर्ष पूर्व हुआ था। इनके जन्म के साथ ही ईसवी सन का प्रारंभ हुआ। ईसाई धर्म में सदी की चौथी तिमाही को विशेष माना जाता है और इसे दुनिया भर में जयंती वर्ष के रूप में मनाया जाता है। जुबली वर्ष समारोह की जड़ें यहूदी परंपरा में है। इस्राएल के लोग जुबली वर्ष को मुक्ति का वर्ष मानते हैं। पवित्र बाइबल के पुराने नियम में मुक्ति के नियमों का उल्लेख है। अपने देश में रहने वाले सभी लोगों के लिए स्वतंत्रता की घोषणा करनी चाहिए। इस मुक्ति वर्ष मनाने का मुख्य उद्देश्य भगवान के साथ, अपने भाइयों के साथ और प्रकृति के साथ हमारे रिश्ते को बहाल करना था। इस प्रकार पापों से पश्चाताप करने और एक दूसरे को क्षमा करने और ईश्वर से क्षमा मांगने में इस वर्ष का महत्व है। जयंती वर्ष मनाने का मुख्य उद्देश्य ईश्वर के करीब आना, ईश्वर से क्षमा मांगना और परिवार, दोस्तों, रिश्तेदारों और संपूर्ण मानव जाति के करीब आना और हमारे सामान्य घर, प्रकृति, पर्यावरण का भी ख्याल रखना था। एकता प्राप्त करना जुबली वर्ष का एकमात्र उद्देश्य है। गुजरात अहमदाबाद से यकेश गोस्वामी की रिपोर्ट। મારું નામ આર્ચબિશપ થોમસ મેકવાન, ગાંધીનગર મહાધર્મ પ્રાંતના આર્ચબિશપ છું। આજનું આયોજન છે અમે આખી માનવજાત અને ખાસ કરીને ખ્રિસ્તી ભાઈ બહેનો પ્રભુ ઈસુના 2025મા વર્ષની ઉજવણી કરી રહ્યા છે। એમનો જન્મ 2025 વર્ષ પહેલાં થયો હતો। આ 2025મા વર્ષની અંદર અમે जुबली ઉજવી રહ્યા છીએ અને આ બહુ જ આનંદનો માહોલ છે અને આખી માનવજાતને આ जुबली વર્ષ દરમિયાન બધાને સાથે ભેગા કરવા છે। રેલીનો જે રૂટ છે ક્યાંથી લઈને ક્યાં સુધીનો રૂટ છે? આ રેલીનો રૂટ અહીંયાથી માઉન્ટ કાર્મલ કેથીડ્રલથી મિર્ઝાપુરથી અમે જઈશું CNI ચર્ચ એલિસ બ્રિજ સુધી। રેલીમાં કેટલા લોકોએ ભાગ લીધા છે? લગભગ 5000 જેટલા તો લેશે જ। ગુજરાતના છે કે બહારના બી છે? આ બધા જ અમદાવાદ શહેરના છે। ને રેલીમાં કેવી રીતનું આયોજન કરવામાં આવે છે? શું નવીનતા છે? નવીનતા એ છે કે બેનરો છે, બેનરો ઉપર સારા વાક્યો લખવામાં આવ્યા છે। તદુપરાંત પ્રાર્થનાઓ થશે, ભજન કીર્તન ગવાશે અને ઊંટ ગાડીઓમાં પણ પ્રદર્શન આપવામાં આવશે। કેટલા વર્ષથી થાય છે? કેટલા વર્ષથી આયોજન થાય છે? આ વર્ષનું આયોજન અમે છેલ્લા 2 મહિનાથી કરી રહ્યા છીએ। શુભ સંદેશ એ છે કે આજની પરિસ્થિતિની અંદર જે માહોલ આપણે જોઈએ છીએ તે માહોલ ઘણીવાર એવું લાગે કે આશા જેવું લાગતું ના હોય કે માણસ નિરાશ પણ થઈ શકે છે। જે પરિસ્થિતિ અત્યારે જોઈએ તો ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ તો અમુક નેશન્સ પોતાની સાથે ઝઘડામાં છે। કેટલી જગ્યાએ હ્યુમન રાઇટ્સનું વાયોલેશન થઈ રહ્યું છે અને માનવ અધિકારનું વાયોલેશન થઈ રહ્યું છે। જ્યાં આગળ જે સામાન્ય રીતે જે માણસ શાંતિથી જીવી શકે છે એ પરિસ્થિતિની અંદર ઘણી બધી જુદી પરિસ્થિતિ ઊભી થઈ છે અને એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાંતિનો, પ્રેમનો, દયાનો, સેવાનો, માફીનો સંદેશ લઈને આવે છે। આખા દુનિયાની અંદર લગભગ 33% ક્રિશ્ચન સમાજ છે, એટલે કે લગભગ દુનિયાનો ત્રીજો ભાગ ખ્રિસ્તી સમાજ છે અને એ સમાજ જ્યારે આ ઉજવણી કરે છે તો એની અસર સર્વ માનવજાત ઉપર પણ પડશે। આજની રેલીમાં કેટલી સંખ્યા આવે એવી અનુમાન લગાવો છો? 5 થી 7 હજારની સંખ્યા આવશે।